હોસ્પિટલ રોડે રહું છું અને હું કલરવ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જે મારી હારે સ્ટાફમાં નોકરી કરે છે એને જ મારી ઘરવાળી સાથે બળાત્કાર કરેલો છે. રાત્રે 1 વાગે ઘરે આવીને બળાત્કાર કરેલ છે અને અમે અરજી આપે મારા ધર્મપત્નીએ અરજી હતી સિટી પોલીસમાં આપેલી છે અને અમે 5 દિવસની અરજી આપેલી છે. કોઈ ધ્યાનમાં લેતું નથી. અમને કોઈ ન્યાય મળેલ નથી અને આ અરજી આપેલી હતી તે દ્વારા મારા જીજાજીને વસંત ચાવડા દ્વારા કોલ કરેલો છે અને એમ ધમકી આપી છે કે જો અરજી પાછી નહીં લે તો અમે આ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરશું. અમને 2-3 વાર આવી રીતે ફોન કરેલા છે કે અરજી પાછી લઈ લો નકર અમે વિડીયો વાયરલ 6 વાગ્યા પહેલા વિડીયો વાયરલ કરી દઈશું. અને અમે આઈજી ને એસપી સર ને બધાને અમે કોલ કરેલા છે. વાઘેલા સરને અમે જાણ કરેલી છે. કોઈ અમને ન્યાય આપતું નથી. જો આ અરજી આપેલી હોવા છતાં મારી ધર્મપત્નીએ કે ઝેરી દવા પી લેતા આપઘાત કરેલું છે અને તે સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. અમને ન્યાય આપવો તેવી રજૂઆત છે.